રાજ્યમાં સ્કૂલ વાન ઓવરલોડિંગ એક ગંભીર સમસ્યા છે અને હવે આ સમસ્યા ચિંતાનો વિષય બની રહી છે. મોટાભાગના સ્કૂલ વાન ચાલકો પરવાનગીની ક્ષમતા કરતાં પણ વધારે બાળકોને વાનમાં બેસાડે છે. તો મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલ વાન અને રિક્ષા ચાલકોનું સતત મોનિટરિંગ કરવામાં આવ્યું છે. મોટાભાગે તમામ જગ્યાઓ પર ક્ષમતા કરતાં વધારે બાળકોને સ્કૂલ વાનમાં બેસાડવામાં આવ્યા હોય તેવું સામે આવ્યું છે. ત્યારે ક્ષમતા કરતાં વધારે બાળકોને બેસાડવાથી કોઈ મોટી દુર્ઘટના બનશે તો તેની જવાબદારી કોણ લેશે? સામાન્ય માણસને દંડ કરતા તંત્રને શું આ દ્રશ્ય નથી દેખાતા? આવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ જ મુદ્દે અમદાવાદના લોકોનું શું કહેવું છે, આવો સાંભળીએ. અમદાવાદની અંદર સ્કૂલ વાનના જે ચાલકો હોય છે તેઓ બેફામ બન્યા છે અને ઓવરલોડ કરીને બાળકોને કહી શકાય કે ગીચો ગીચ ભરતા હોય છે. ત્યારે આજે મંતવ્ય ન્યૂઝની ટીમે અલગ અલગ સ્કૂલો ખાતે જઈને ખાસ મોનિટરિંગ કર્યું અને ત્યારબાદ એવું જાણવા મળ્યું કે મોટા ભાગના જે સ્કૂલ ચાલકો હોય છે, જે સ્કૂલ વાન ચલાવતા હોય છે, એ લોકો જે છે તે વધારે પડતા બાળકોને ભરતા હોય છે. આની સાથે જ ઘણી બધી વાન એવી હતી જેની અંદર કહી શકાય કે કહી શકાય કે ફાયર એનઓસી પણ નહોતી, મેડિકલ કીટ પણ નહોતી અને બાળકોને જીવના જોખમે આ પ્રકારની સવારી થતી હોય છે. ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ અલગ અલગ લોકો સાથે પહોંચી રહી છે અને તેમની જોડે વાતચીત કરી રહી છે. આપણી જોડે અત્યારે હાલ જનતા છે, જનતાની જોડે જઈશું અને તેમને જ પૂછીશું કે તેઓ શું વિચારે છે. અંકલ, પહેલા તો તમને પૂછવા માંગીશ કે જે રીતે સ્કૂલ વાન ચાલકો હોય છે એ લોકો બેફામ બનીને ગાડી હંકારતા હોય છે, પહેલા તો ઓવર સ્પીડમાં તો હોય છે પરંતુ વધારે પડતા બાળકો ભરે છે અને હમણાં જ એક એવી ઘટના સામે આવી જેની અંદર ગાડી જે છે તે પલટી મારી ગઈ, વાન હોય છે તે, અને આ ઓવરલોડ હતું એટલા માટે થઈને. તમારું શું માનવું? અમારું માનવું છે કે અત્યારે જે સ્કૂલ વાન ને જે ટોટલી સ્કૂલ વાન ને બધી વર્ધીઓવાળા ટોટલી આ જ પરિસ્થિતિનું કામ કરે છે. એ લોકો છે ને 15, 11, 12 સીટની પરમિટ હોવા છતાં એ લોકો 15, 20 માણસ ભરે છે, છોકરાઓ ભરે છે. આમાં મિલીભગત પોલીસવાળાની એ મિલીભગત છે. આવું એકલું સ્કૂલ વર્ધીવાળાનું કામ નથી. આ મિલીભગત છે ને વાનવાળા સાથે પોલીસવાળાની મિલીભગત છે. તો માનવું છે કે આરટીઓને આ પ્રકારમાં રેન્ડમ ચેક કરવા જોઈએ, અલગ અલગ રૂટ ઉપર જઈને રેન્ડમ ચેક કરવા જોઈએ, તો ત્યારે એમને ખબર પડે. બધા કામ ન્યૂઝને નથી. આરટીઓ પણ જઈને જોઈ શકે કે ભાઈ આ અલગ અલગ રૂટ પર રેન્ડમ ચેક કરવા જોઈએ તો ખબર પડે. આરટીઓ પોલીસ ડિપાર્ટમેન્ટ ફરતું હોય છે, આ પોલીસ ડિપાર્ટમેન્ટ ઊભું હોય ચાર રસ્તે તો ધ્યાન રાખતું નથી. સપોઝ સરપ્રાઈઝ ચેકિંગ કરે તો થોડા ટાઈમ માટે કરે ને પછી ભૂલી જાય. એટલે આ વસ્તુ તો ચાલુ જ રહેવાની. ઉપરથી પ્રેશર ના આવે ત્યાં સુધી કશું થવાનું નથી. જેની એની કેપેસિટી વાનની જેટલી હોય એ પ્રમાણે બાળકોને બેસાડે. સ્કૂલને બી એવો નિયમ બનાવવો જોઈએ કે બાળકોને જેટલા વાનની કેપેસિટી એ પ્રમાણે બાળકોને બેસાડી શકાય. અને બીજું એ કે જો વાનવાળા બી એવા છે કે દારૂ પીને બી ધંધો કરતા હોય છે, કોઈને ખબર બી નથી હોતી વાલીઓને કે છોકરાઓ ક્યાં જાય છે ને ક્યાં શું કરે છે. આપણે તો ચલો સવારથી મોકલી દીધા બહાર, પણ છોકરાઓ બેસી ગયા, પછી એ ત્યાં જઈને ત્યાં શું કરતા હોય, કયા ટાઈમે પહોંચ્યા ના પહોંચ્યા એ વાલીઓને બી ખબર નથી હોતી. એટલે વાલીઓને પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે 12 થી 13ની જ ફિટનેસ હોય, એનું ફિટનેસ સર્ટિફિકેટ માગો, લાયસન્સ માગો, દરેક ડોક્યુમેન્ટ માગો, પછી તમારા દીકરાને બેસાડો કે કેટલો સેફ છે. અને 1 દિવસ 2 દિવસ એની પાછળ તમે રેગિંગ કરો લોકો તો, અને સ્કૂલવાળાની પણ જિમ્મેદારી એટલી જ છે. સ્કૂલ અંદર એમની સ્કૂલના પરમિશનમાં અંદર વેન આવે છે ત્યારે સ્કૂલના લોકો બી, સ્કૂલના સંચાલકો પણ દેખે છે કે એક વેનમાંથી 15-17 જણા ઉતરતા હોય. સ્કૂલ સંચાલકો બી પોતાની આંખો બંધ કરી દેતા હોય છે. એક વેન હમણાં મહીસાગર જિલ્લામાં એક વેનમાંથી 33 ફૂલકાઓ બહાર કાઢ્યા અને વિડીયો વાયરલ કર્યો. બેન, એ વેનવાળાને એ ભૂલ કાટ્યો. કમિશનરને તો ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ છેલ્લા કેટલા વર્ષોથી ચાલે છે. જે સૌથી સસ્તી વસ્તુ હોય તો એ છે માણસનો જીવ. તો જે સુરક્ષા બાબતે કેટલાય છીંડા રાખીને જે વેન ચાલકો કે રિક્ષા ચાલકો જે ધડાધડી કરી રહ્યા છે એ તાત્કાલિક ધોરણે બંધ કરવું જોઈએ. આરટીઓને વિનંતી છે કે એ લોકો દરેક જે વેન અપ્રૂવ કરી છે એનું ફિટનેસનું ચેકિંગ થાય ને જે રેન્ડમ ચેકિંગ જે કીધું કે રસ્તા વચ્ચે ઊભા રાખીને પણ બાળકોની ગણતરી કરવામાં આવે. ને વાલીઓની સૌથી વધારે જવાબદારી એ બને છે કે એ લોકો ફક્ત ને ફક્ત પૈસા કે ભાડા પૂરતું ન ધ્યાન રાખી એ લોકો વધુ પૈસા આપી ને બાળકની જે સુરક્ષા ધ્યાનમાં રાખી ને ઓછા બાળકોની જે લિમિટ હોય એ પ્રમાણે એવી જ વેનમાં
મોકલવાનો આગ્રહ રાખે. રાજ્યની અંદર બેફામ રીતે આવા જે સ્કૂલ વાનના ચાલકો જે છે તે બેફામ રીતે ગાડીઓ હંકારી રહ્યા છે, બાળકોને આવી રીતે ભરી રહ્યા છે અને મોટાભાગનું જ્યારે આજે મંતવ્ય ન્યૂઝની ટીમે પણ ઘણી જગ્યાએ રિયાલિટી ચેક કર્યું ત્યારે એવું જોવા મળ્યું કે મેડિકલની કિટ પણ નથી હોતી, ફાયર એનઓસીના સાધનો પણ નથી હોતા અને આની સાથે જ બાળકો જે છે તેને સીએનજીની ટેન્ક પર બેસાડવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક કોઈ મોટો અકસ્માત થાય તો આના માટે જવાબદાર કોણ? શું આરટીઓ તંત્રના અધિકારીઓ આ બધી વસ્તુ અને આ બધી બાબતોથી અજાણ છે? આ એક સૌથી મોટો સવાલ છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે રાજકોટના લોકો પાસેથી જાણીશું કે બાળકોને જીવના જોખમે થતી મુસાફરીને લઈને તેમનું શું કહેવું છે. આવો સાંભળીએ. સ્કૂલ વાન ચાલક અને રિક્ષા ચાલક ખરા અર્થમાં આરટીઓના જે નિયમો છે તે પાલન કરે છે કે કેમ, એક મોટો સવાલ ક્યાંક સૌ કોઈ પૂછી રહ્યા છે. ચોક્કસથી જે પ્રકારનું રિયાલિટી ચેક મંતવ્ય દ્વારા કરવામાં આવ્યું એમ રિયાલિટી ચેક અનુસાર નિયમોનું ધજાગરા સ્પષ્ટપણે દેખાયા. આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાણા છે, એમની સાથે જ વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે આ મામલે. શું નામ આપનું? રાજલ ગઢવી. શું કહેશો? ખાસ તો નિયમો તો ઘડાઈ ચૂક્યા છે પણ છતાંય નિયમોનું સ્પષ્ટપણે ઉલ્લંઘન છે તે કરવામાં આવે છે. રિક્ષા ચાલકો અને જે વાહન ચાલકો, તે રાજકોટની સ્થિતિ એ પ્રકારે દેખાઈ રહી છે. ત્યારે જે માતા પિતા તરીકે શું કહેશો, એક વાલી તરીકે જે નિયમો છે તે ખરા અર્થમાં પાલન થાય છે કે કેમ? અમે તો જોઈએ છે કે ક્યાંય ને ક્યાંય નિયમો પાલન થતા નથી. કેમ કે મારી ડોટર બી 8મામાં ઈ જતી હતી વેનમાં, 15-20 બાળકો ભરવામાં આવતા, એને બહુ જ સફોકેશન થતું. ક્યારેક વેનના ટાયર પંચર થઈ જતું તો હેરાન પણ થતા અમે. એટલા માટે અમે વેન છોડાવી દીધી. તો હું ઈ જ કહેવા માંગીશ કે ભાઈ ક્યાંય નિયમનું ઉલ્લંઘન જ થાય છે, ક્યાંય નિયમ પાડવામાં આવતા નથી. એટલે સરકારને એટલી વિનંતી કરીશ કે અત્યારે આ વરસાદના માહોલમાં જે હાદસા બને છે તો એને ખાસ બેદરકારી સરકારની કહેવાય. માટે ખાસ તમે શું કહેશો કે નિયમો કેટલા પાલન કરવામાં આવે છે આરટીઓના, અને ટ્રાફિક રૂલ્સ રેગ્યુલેશન વાહન ચાલકો રિક્ષા ચાલકો પાલન કરે છે? હા, કમ્પલસરી. અત્યારે મારા 2 બાળક વેનમાં જ જાય છે, પણ અત્યારે બાળકો જેમ 10 થી 12 જ, વધારે હોતા નથી. 10 જ છોકરા હોય છે, વધારે નથી. એટલે મારા 2 બાળકો જાય ઇવેન્ટમાં તો રેગ્યુલર નિયમ આરટીઓના પાલન થાય છે. પણ ઘણા બધા તમે કિસ્સાઓ જોતા હશો કે અકસ્માત પણ ઘણી વખત થતા હોય, નાની મોટી ઈજા થતી હોય. શું કહેશો આ વાને લઈને? થોડું ધ્યાન રાખવું જોઈએ બધા વાહન ચાલકોને, એનું વ્યવસ્થિત ખ્યાલ રાખવો જોઈએ, કેમ કે એમના બાળકો એમ બધાના બાળકો જ છે. આપ શું કહેશો? શું નામ? મારા છોકરાને વેન વ્યવસ્થિત જાય છે. 10 છોકરાઓ છે. અત્યારે અમારે વેન અમે તપાસ કરી છે. જોકે આ પ્રોબ્લેમ તો અમારે વેન વાળાની રહે છે કે પંચર થઈ ગયું હતું હમણાં વચ્ચે, ગાડી બંધ થઈ ગઈ હતી, પણ અમારા વેન ચાલક પોતે જ મૂકી ગયા હતા. એ અમારે સારું વ્યવસ્થિત ધ્યાન દે છે. પણ કહી શકાય કે જે અત્યારે ખૂબ જ જે મોટી સંખ્યામાં જે બાળકોને ભરવામાં આવે છે તે વ્યાજબી છે કે પછી તમે વાલીઓ એમાંથી શું કહેશે? વેન ચાલકો અથવા તો રિક્ષા ચાલકોને શું અપીલ કરવા માંગશે? કારણ કે નહીં, એટલા બધા છોકરા ભરવાના તો પછી અમે કીધું અમે વેન નહીં રખાવીએ, કારણ કે એના કરતા આપણે આપણી રીતે મૂકી આવી તેડી આવી એ અમે યોગ્ય સમજીએ છીએ. આપ શું કહેશો બેન? મારું કહેવું તો એટલું જ છે કે આવી રીતે છે ને વેનમાં બાળકો ભરવા ન જોઈએ, બને એટલા એને નિયમના પાલન કરવો જોઈએ. જેટલી તમને સરકારે કીધું હોય કે આટલા જ છોકરા અંદર ભરવા જોઈએ, એટલા જ એમને ભરવા જોઈએ. એથી વધારે ભરે તો આ હાદસા તો થવાના જ છે. આને રોકવા માટે ખાસ નિયમનું પાલન કરે. તું શું કહીશ બેટા? અત્યારે જે રીતના વાનમાં બાળકોને ભરવામાં આવે છે, કેટલી ગંભીર પરિસ્થિતિ હોય છે? હું તો એમ કહેવા માંગુ, જેમ કે મારા મમ્મીએ કીધું કે હું 8માં જાતી, તો તમે જોવો તો તમે એ લોકોને કયો. જેમ કે હું ઘણી વાર જોઉં કે 20, 24, 30 જણા ભરેલા હોય ડૂછાની જેમ, તો તમે એ લોકોને કહો કે ભાઈ આટલા નો ભરો. એનાથી એકબીજાને સતર્ક કરો. વેનમાં બધાય વોટ્સઅપમાં મેસેજ નાખો, ફાઇન લ્યો, એટલે હમણાં બધા એની મેળે જ શીખી જશે કે આવી રીતે ન કરવું જોઈએ. તમારા સુધી ફરી એક વખત હું આવવા માંગીશ. ખાસ તો રાજકોટની સ્થિતિ જોવા જાય તો ક્યાંક ને ક્યાંક વાલીઓએ પણ જાગૃત થવાની જરૂર છે. તમને લાગે છે વાલીઓ જાગૃત છે કે સ્કૂલ સંચાલક જાગૃત છે આ મામલે? અત્યારે જે મોંઘવારી જોઈએ છે ને ભાઈ, વાલીઓ બધા 2 માળા જોબ કરતા હોય છે,
એટલે બહુ હું પણ બાળકો ઉપર આપણે એટલું ધ્યાન કે વેનવાળા ઉપર વિશ્વાસ મૂકી દીધો કે ભાઈ પહેલા અમને શરૂઆતમાં એમ કે છે કે અમે 8 થી 10 જ બાળકો કરશું, અને જ્યારે છોકરા છૂટે ને અમને કહે છે કે મમ્મી આજ તો 15 હતું, મારો પગ દબાઈ ગયો અને મારો હાથ દબાઈ ગયો, તો હું સરકારને એટલી જ વિનંતી કરીશ કે આટલી બાળકને લઈને બેદારગીરી ન કરે અને આની માથે સતત પગલાં લે અને હરેક વેન ચેક કરવી જોઈએ. 10 વેનમાં ખાલી 8 બાળકો હોય ને પછી બીજી 100 વેનમાં 15 થી 20 બાળકો ભરતા હોય તો ઈ ન હોવું જોઈએ. સ્કૂલ સેફટી પોલિસીની રચના 2016માં થઈ ચૂકી છે, પણ લાગે છે તમને જે પોલિસી જે પ્રકારની તેની રચના થઈ છે, જે પ્રકારની તેની જાહેરાત થઈ છે, તેની અમલવારી થાય છે સ્કૂલ સંચાલકો દ્વારા અથવા તો વેન અને રિક્ષા ચાલકો દ્વારા? જો સ્કૂલ વાળાને તો હું ખાસ કરીને પ્રાઇવેટ સ્કૂલનું કહીશ કે પ્રાઇવેટ સ્કૂલ વાળાને એની ફી સિવાય બીજું કંઈ લેવા દેવા નથી કે બાળકો કેવી રીતે જાય છે, કેવી રીતે વેન વાળા છે. આપણે જોઈ છે કે ક્યાંક ને ક્યાંક વેન વાળા છોકરીઓના નાના નાના અટચાળા કરતા હોય, તો વાલીઓને પણ જાગૃત થવું જોઈએ અને સ્કૂલ વાળાને પણ જાગૃત થવું જોઈએ. આ બહુ ભયંકર બેદરકારી કહેવાય બાળકો સાથે. ખાસ અનેક છે, આરટીઓ ના નિયમ છે, ટ્રાફિકને લઈને અનેક નિયમો છે તે ઘડવામાં આવ્યા છે, પણ લાગે છે તમને કે એ નિયમથી જ ચાલતી હોય અત્યારે વાન ને રિક્ષા? ના, ક્યાંય નિયમનું પાલન થતું હોય ને એવું દેખાતું નથી. ટ્રાફિક વાળા પોલીસને પણ હું કહીશ કે ભાઈ નાના નાના બાઇક લઈને 3 સવારીમાં જતા હોય તો તમે રોકો છો, તો આ વેન વાળા 15-20 જણા ભરીને જાય છે તો તમે કેમ રોકતા નથી? એના શું હપ્તા લ્યો છો કે તમને કાયમી એનો હપ્તો મળે છે? ઈ પણ તમે વાલીઓને જવાબ દો, કેમ કે અમે વેન વાળાના ભરોસે અમારું 5-5 કલાકથી બાળક આવતું હોય હેરાન થઈને, જો 20 જણા ભરીને આવી રીતે બકરા જેમ બાળક આવતું હોય તો અમારે વાલીઓને જ એને એક્ટિવા લઈને કે કોઈ બીજી વ્યવસ્થા કરવી પડે છે. બેન, આપ શું કહેશો? અત્યારે જે પ્રકારની અત્યારે મંતવ્ય દ્વારા પણ એક રિયાલિટી ચેક કરવામાં આવ્યું, અનેક જે પુરાવા છે તે ક્યાંક સામે આવ્યા છે કે વેન ચાલકો છે તે 20-20, 25-25 બાળકોને વેનમાં બેસાડે. કેટલું યોગ્ય છે અને કેટલી ગંભીર બેદરકારી? યોગ્ય તો સહેજાય નથી, કેમ કે એમને તો બહુ ધ્યાન રાખવું પડે કે જેમ બને એમ આખો દિવસ છોકરા સ્કૂલે ગયા હોય કે સાંજ પડે ને છોકરાને ઘરે હોય, આવવાનું થાયકા પાયકા હોય, તો એને જલ્દી વ્યવસ્થિત લઈ આવાય. એટલા બધા ભરાય નહીં, 10 થી 12 છોકરા બરાબર છે વેનમાં, એનાથી વધારે ન ભરાય. ચોક્કસ ત્યાં હતા આપણી સાથે વાલીઓ જો જણાવી રહ્યા છે કે વેન ચાલકોને રિક્ષા ચાલકો જે પ્રકારની મનમાની કરી રહ્યા છે તે તદ્દન અયોગ્ય છે અને તેની સામે કડકમાં કડક ક્યાંક કાર્યવાહી સરકાર તરફથી થવી જોઈએ, જેથી કરીને એક નિયમ છે તે બને. અને આ નિયમ તો પહેલેથી જ ક્યાંક ને ક્યાંક ઘડાઈ ગયું છે, પણ છતાંય તેની અમલવારી હજી નથી થઈ રહી. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડલ, રાજકોટ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતા પાસેથી જાણીશું કે બાળકોના જીવના જોખમે જે મુસાફરી કરવામાં આવી રહી છે તેને લઈને તેમનું શું કહેવું છે. આવો સાંભળીએ. ઉનાળા વેકેશન બાદ હવે વડોદરા સહિત રાજ્યની અનેક સ્કૂલોમાં શૈક્ષણિક સત્ર ચાલુ થઈ ગયું છે, તો શાળામાં ભણતા જે વિદ્યાર્થીઓ છે તેઓના આવાગમન માટે કેટલીક શાળાઓ દ્વારા પોતાના ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરે છે, તો કેટલીક શાળાઓની અંદર ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા ન હોવાને કારણે ક્યાંક ને ક્યાંક વાલીઓ દ્વારા ખાનગી વાહનોને ટ્રાન્સપોર્ટેશનનું માધ્યમ બનાવીને વિદ્યાર્થીઓને શાળામાં મોકલવામાં આવે છે. ત્યારે આ જે ખાનગી વાહનો છે તેની અંદર જે સીએનજી કીટ લગાવવામાં આવે છે અને જે આરટીઓના નિયમ છે તેનો દુરુપયોગ કરીને આ વાહન ચાલકો દ્વારા વિદ્યાર્થીઓને ઠસોઠસ એ વાનમાં બેસાડવામાં આવે છે. તેને લઈને વડોદરાના કેટલાક નાગરિકો આપણી સાથે છે, તેઓની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કરીશું. બેન, સૌથી પહેલા તો એક કુમળી વયનો વિદ્યાર્થી જ્યારે આ પ્રકારની વાન કે જેમાં સેફટી ફીચર્સ કશા નથી, સીએનજી ના બાટલા પર બેસાડવામાં આવે, સંખ્યા પણ અતિરિક્ત સંખ્યામાં વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે, અકસ્માત થાય તો એના માટે જવાબદાર કોણ? સૌથી પહેલા તો જવાબદાર હું વાલીને ગણીશ, કારણ કે વાલીઓ શું કરી રહ્યા છે અત્યારે કે સૌથી પહેલા એક એવું થઈ શકે કે વાલીઓ તમે તમારી બાળકની શાળા એવી જગ્યાએ શોધો કે જે તમારા ઘરથી નજીક હોય, જેમાં તમને ઘણું કમ્ફર્ટેબલ રહે એમને મૂકવાનું. બીજું કે અત્યારે જે રીતે મોંઘવારી વધી રહી છે એ પ્રમાણે વાહન ચાલકો, પહેલા કેવું હતું કે રિક્ષા ચાલકો ખાલી જસ્ટ પોતાના ધંધો ગુજરાન ચલાવવા માટે કરતા હતા, અત્યારે એક બિઝનેસ બનાવી દીધો છે કે જેટલા છોકરાઓ ભરાય એટલા ભરે અને ત્યાં સ્કૂલમાં મૂકી દે, અને વાલીઓ જોતા પણ નથી કે અંદર મારા બાળકની સાથે કેટલા બાળકો બેસી રહ્યા છે, કેટલાની કેપેસિટી છે અને કેપેસિટી કરતા કેટલા વધારે છે અને મોકલી રહ્યા છે. બીજી વસ્તુ એ કે જે ભાડું છે એ રિક્ષા ચાલકોને પોસાઈ નથી રહ્યું, અને જો વધારે ભાડું લે તો એ વાલીઓને નથી પોસાઈ રહ્યું. હવે એ બંનેની વચ્ચે રસ્તો કોઈ છે નહીં, એટલે આ લોકો આવી રીતે આડેધડ બાળકોને ભરે છે અને વાલીઓ પણ છૂટથી એ બાળકોને મોકલી દે છે.
પણ વાલીઓ એવો બી વિચાર કરવો જોઈએ કે આજે જો હું 500 કે 1000 રૂપિયા બચાવવા માટે મારા બાળકને આવી રીતે મોકલું અને જો કોઈ અકસ્માત થશે તો હું મારું બાળક ગુમાવીશ, એના કરતા બેટર કે હું આમ પણ ઘણા બધા એવા ખર્ચા છે કે જે હું બેફામ કરું જ છું, એ ખર્ચા પર કાપ મૂકીને જો બાળકને સહી સલામત આવી રીતે થોડા પૈસા વેન વાળાને વધારે આપીને સેફટી ફીચર્સ અપનાવીને જો મોકલે તો વધારે સારું રહેશે. ચોક્કસથી બાળકો જે શાળામાં અભ્યાસ કરે છે તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વાલીએ પણ ચિંતા કરવાની જરૂર છે. અન્ય એક વાલી આપણી સાથે છે, બેને બહુ સરસ વાત કરી કે વિદ્યાર્થીનું જીવન મહત્વનું છે, એને કોઈ તકલીફ ન પડે એના માટે વાલીએ પણ ચિંતા કરવી જોઈએ. પણ ઘણી શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશન સુવિધા આપવાના નામ ઉપર સુવિધા આપવામાં આવતી નથી. પરિણામે શું થાય છે કે વાલીએ પોતાની રીતે બાળકને વ્યવસ્થા કરવી પડતી હોય છે. આપનું શું કહેવું છે? મેં બેન જોડે સહેમત નથી આ વસ્તુમાં, કેમ કે અમે જે સ્કૂલમાં છોકરાઓને ભણાઈ રહ્યા છે, હવે ત્યાં આગળ જે ટ્રાન્સપોર્ટેશન છે એ સ્કૂલ પોતે કરે છે. એટલે હવે એ સ્કૂલ પોતે કરે છે અને વાલીઓ પાસેથી અરાઉન્ડ 1200 થી 1500 રૂપિયા લેવામાં આવે છે, જે નજીકના એરિયામાં રહે છે એમની પાસે. એટલે એવું નથી કે પેરેન્ટ્સ પૈસા આપવા તૈયાર નથી, પેરેન્ટ્સ પૈસા આપે છે, છતાં એ લોકો આ રીતનું કરે છે. અને અમે અમુક વાલીઓને જોયા છે જે પોતાની રિક્ષા કરીને મોકલવાનું પ્રયત્ન કરી રહ્યા છે, પણ સ્કૂલ ચલાઈ નહીં રહી એ વસ્તુ. એટલે એવું નથી કે વાલીઓ તૈયાર નહીં થતા, પણ એમાં એવું એક ઇસ્યુ છે કે વાલીઓ કરતા સ્કૂલનું એક બિઝનેસ પણ થઈ ગયું છે આ, કેમ કે એ લોકો પોતે ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી અવેલ કરે છે. અને આપણે જ્યારે બીજી કોઈ વેન કરીએ કાં તો કોઈ રિક્ષા કરીને છોકરાઓને મોકલીએ તો એ લોકો એવું કહે છે કે બોલે અમારી કોઈ જવાબદારી નહીં, અમે કોઈ વસ્તુની ગેરંટી નહીં આપીશું, છોકરો તમારા ઘરે પહોંચે કે નહીં. એટલે એ રીતનું બીવડાઈને આ રીતનું શું કહેવાય એ લોકોનું પોતાનું ટ્રાન્સપોર્ટ લેવાનું કહે છે. અને આજે મેં તો સરકારને એવું જ પૂછવા માંગીશ કે બોલે જ્યારે તમે નોર્મલ ગાડીઓને રોકો છો, ક્યાં જ્યાં 4 ની કેપેસિટી હોય કે 5 ની હોય અને એક માણસ વધારાનું હોય તો તમે રોકીને ચલાન આપો છો, તો તમને ખબર છે કે આ સ્કૂલ છે, આ સ્કૂલમાં રોજના રોજ બોલે આટલા છોકરાઓ લઈને જાય છે, તો ત્યાં આગળ એક માણસને ગોઠવો, એક પોલીસ સ્ટાફને ગોઠવો અને ચલાન કરવા દો. 10 દિવસ કરશે, મહિનો કરશે, એના પછી તો એ બંધ કરી દેશે ને. એટલે આ રીતનું કંઈક તમે ગોઠવણ કરો આ વસ્તુમાં. એટલે મેં બેન જોડે સહેમત નથી એ વસ્તુમાં કે વાલીઓ તૈયાર નથી, કેમ કે અમારે ત્યાં તો અમારી સ્કૂલમાંથી 1500 રૂપિયા લેવામાં આવે છે અને મને નહીં લાગતું કે 1500 રૂપિયા ઓછા છે. અને એ પણ જ્યારે વેકેશન હોય દિવાળીનું અને આ સ્કૂલનું ત્યારે પૈસા લેવામાં આવે છે. એટલે ચાલુમાં એક સવાલ લઈશ કે 1500 રૂપિયા ભર્યા બાદ પણ જે નીતિ નિયમો છે પ્રમાણે બાળકોને વાનમાં બેસાડવામાં આવે છે, મતલબ જે સીટિંગ કેપેસિટી છે એનાથી વધારે બેસાડવામાં આવે છે કે માપમાં બેસાડવામાં આવે? એટલે એ તો મેં તમને એવું કહું છું ને કે વેનની કેપેસિટી બહુ તો 5 કાં તો 7 ની હોય. હવે 7 નહીં, એના કરતા ડબલ તમને ગણાવું. અને હમણાં આપણે રોડ પર જ ઊભા છે, હમણાં સ્કૂલ છૂટી જ છે, એટલે તમે જતા આવતા જોઈ લો ને કોઈ ગમે તે એક વેનને રોકીને તો ઓછામાં ઓછા 12 થી વધારે છોકરાઓ એક વેનમાંથી નીકળશે 100%. અને જે ગેસની બોટલ છે એની ઉપર બેસાડે છે, આપણે જે જોયું હમણાં અમદાવાદમાં, એ થાય છે એ વસ્તુ. બસ વિનોદભાઈ બહુ સરસ વાત કરી ભાઈ. અને એ વડોદરા માટે તો આ બહુ મોટો પ્રશ્ન છે કે વડોદરામાં અનેક શાળાઓમાં મંતવ્ય ન્યૂઝની રિયાલિટી ચેકમાં પણ આ દ્રશ્યો સામે આવ્યા છે કે મારુતિ વાન જેવી એક નાની એમથી વાન હોય એની અંદર બાળકોની જે બેસવાની કેપેસિટી છે એના કરતા વધારે વિદ્યાર્થીઓ બેસેલા જોવા મળ્યા છે. અલબત્ત પૈસા કમાવાની લાઈનમાં વાન ચાલક અને સ્કૂલના સંચાલકો બંને બહેરા અને આંધળા બની ગયા છે. હવે આવા બાળકો સાથે અકસ્માત થાય તો એના માટે જવાબદાર કોણ? આપની શું પ્રતિક્રિયા? વાલી મંડળના પ્રતિનિધિ પણ છો આપ. ભારત દેશનું સૌથી સમૃદ્ધ રાજ્ય એવું આપણું ગુજરાત છે અને ગુજરાતને આગળ લઈ જવામાં શિક્ષણનો મહાફાળો છે. જે શિક્ષણ લેવા માટે વાલીઓ જ્યારે વિદ્યાર્થીઓને સ્કૂલે મોકલે છે ત્યારે સૌથી મોટું એક જોખમ ઉઠાવે છે. ગુજરાત રાજ્યની વાત કરીએ કે ભારત દેશની આપણા ટ્રાન્સપોર્ટેશન મિનિસ્ટર છે નીતિન ગડકરીજી, એ હર હંમેશા ટ્રાન્સપોર્ટેશનની બાબતોને લઈને સજાગ હોય છે. તેઓએ હાલમાં જ 15 વર્ષથી જૂના વાહનોને પેટ્રોલ પંપ પર પેટ્રોલ નહીં આપવામાં આવે આવી વાત કરી છે અને ટૂંક સમયમાં કદાચ એનો અમલ પણ થશે. પરંતુ એક વાલી તરીકે વિદ્યાર્થીઓના હિતમાં હું વધુ એક વિનંતી કરું છું કે જે વાહન પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે વપરાતું હોય એ વાહનની કેપેસિટી લિમિટેડ હોય રાખવી જોઈએ અને એની લિમિટ માત્ર 10 વર્ષ જ હોવી જોઈએ. કારણ કે પહેલાનો સમય એવો હતો કે એક વાહન ચાલક થોડાક બાળકોને ઘરેથી સ્કૂલે લઈ જવા અને સ્કૂલેથી ઘર લઈ જવા માટે એક ધંધો કરતો હતો. હાલ એને ફેક્ટરી ખોલી નાખી છે. જૂની કંપનીઓની અંદર જે વાન મૂકવામાં આવે છે, ઇકો મૂકવામાં આવે છે, જ્યારે 5-7 વર્ષ પછી એ ખખડધજ થઈ જાય છે, આ જ વાહનોની અંદર, આ જ ઇકોની અંદર બાળકોને ઠસીને ભરી અને સ્કૂલે મૂકવા લઈ જવામાં આવે છે અને બાળકો ઉપર એક એક્સપેરિમેન્ટ થતું હોય, બાળકોની જીવના જોખમમાં મૂકી આ લોકો ધીકતો ધંધો કરી રહ્યા છે. આ બાબતે ગુજરાત સરકારે તાત્કાલિક ધોરણે વિચારવું પડશે. જે ટ્રાફિક
નિયમનનું જે પાલન કરાવે છે એવા અધિકારી શ્રી પોલીસ ડિપાર્ટમેન્ટ, હું વડોદરા શહેરનો ટ્રાફિક ડિપાર્ટમેન્ટ જેમનો વિનંતી કરું છું કે આવતીકાલથી જ તમારી એક એક્શન હોવી જોઈએ કે તમામ શાળાઓની બહાર તમારી જે હપ્તાબાજી હોય, હપ્તાખોરી હોય, તમને ના ખબર હોય પરંતુ હપ્તાખોરી ચાલતી હોય તો તાબડતોડ બંધ કરી દો અને દરેક વાહન ચાલક લિમિટેડ બાળકોને જ વાનની અંદર બેસાડે અને વાલીઓ પણ પોતાના બાળકોને રોબોટ બનાવવાની લાઈમાં આવા બધા મરણ ઉપર એટલે કે ગેસના સિલિન્ડરો ઉપર, સીએનજી ઉપર બેસાડીને પોતાના બાળકોને ના મોકલે અને ચોક્કસ ગુજરાત સરકારે આ વિષય ઉપર વિચારી અને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ એવી મારી વિનંતી છે. ચોક્કસથી વિનોદભાઈની જે વાત છે એ મુજબ જે રીતે સરકાર ચિંતા શિક્ષણની કરે છે ત્યારે એ શિક્ષણ લેવા આવતા માસૂમ બાળકોની સાથે કોઈ દુર્ઘટના ના બને, કોઈ અકસ્માત ના થાય તેના માટે પણ ચિંતા કરવી પડશે. અલબત્ત આરટીઓના જે નિયમો છે નિયમોને નેવે મૂકીને બેફામ બનેલા વાહન ચાલકો ઉપર આરટીઓ વિભાગ, પોલીસ વિભાગ પણ ત્વરિત કાર્યવાહી કરે તે હવે જરૂરી બન્યું છે. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. અરે ભાઈ, તમે બાળકોને સ્કૂલ મોકલાવો છો કે જીવનો જોખમ મૂકવા માટે મોકલાવો છો? બાળકોના જીવના જોખમને વાનવાળા, રિક્ષાવાળાઓ મૂકે છે. સીએનજી વાળી વાન હોય એમાં પણ ઘેટા બકરાની જેમ બાળકોને ભરવામાં આવે છે. આરટીઓ તો જાણે આંખ બંધ કરીને બેઠી હોય એ રીતના લાગી રહ્યું છે. સુરતમાં પણ રિક્ષાઓમાં ભરી ભરીને બાળકોને લઈ જવામાં આવે છે, વેનમાં ઠૂસી ઠૂસીને બાળકોને લઈ જવામાં આવે છે. વાલીઓ શું કહી રહ્યા છે આ મામલે? કારણ કે અમદાવાદ હોય, સુરત હોય, રાજકોટ હોય, ક્યાં વાન પલટી મારવાની ઘટના તો ક્યાંક રિક્ષા પલટી મારવાની ઘટના બને છે. બાળકોના જીવસર જોખમમાં મુકાતા હોય છે. આપ શું માનો છો? આવી ઘટનાઓને લઈને આપ કઈ રીતે જુઓ છો? આમાં તદ્દન તંત્રની બેદરકારી કહેવાય. આજે જે સરકારી સ્કૂલોનું બંધ થવું અને પ્રાઇવેટ સ્કૂલોનું રાફડો ફાટવો અને એની અંદર પણ જે બિઝનેસ થાય છે એમાં ટ્યુશન ક્લાસથી માંડી અને સરકારની જે ફીનો જે મામલો છે એમાં જે ફી વધારાનો મામલો છે, નાના નાના બાળકો જે વાનમાં જાય છે એમાં તંત્ર બિલકુલ નિષ્ફળ છે. અમે ઘણીવાર જોઈએ છીએ કે એક્સિડન્ટ થતા હોય છે, બાળકોના મોત નિપજતા હોય છે, એના કારણે વાલીઓને લાખો કરોડનું નુકસાન ભોગવવું પડતું હોય છે. આજે પ્રાઇવેટ સ્કૂલની આસપાસ અમે ઘણીવાર અમે અમારા કાર્યક્રમ યોજ્યા છે, તેમાં વાલીઓનું એક જ કહેવું છે, હું બી એક વાલી છું, મારો ભત્રીજો સરકારી પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે, પરંતુ ત્યાં કમ્પલસરી હોય છે કે નહીં તમારે વેનમાં જ આવવું પડશે કે તો સ્કૂલ રિક્ષા વાનમાં. કેમ પણ અમે જાતે મૂકવા જઈએ તો સ્વીકારતા નથી. વાન રિક્ષાઓમાં ઓવરલોડ છોકરાઓ ભરે છે બાળકોને, એટલે એ લોકો એવું કહે છે કે ભાઈ અમારે બીજું વાન કરાવવું છે. પણ આ વાનવાળાના જે એસોસિએશન હોય તો બીજા કોઈ વાનવાળા આવે તો એને ઘૂસવા ન દે, અને જો આ ના પાડે અથવા ફીની આમ તેમ થયું હોય તો આ લોકો એવી દાદાગીરી કરે, છોકરો ન લઈ જાય. બીજા વાનમાં મૂકવું હોય તો આ લોકો દાદાગીરી કરીને પહેલાને દબે કે તારે અમારી સ્કૂલે ન આવવું. પણ આ સરકારનું બહુ લાપરવાહી કહેવાય. જેટલું પ્રાઇવેટીકરણ વધ્યું છે ને એના પ્રમાણમાં જ આ વાન, આ બસો એનો વેપલો ફાટ્યો છે. આખો બિઝનેસ પોલિસી બનાવી દીધી છે. એજ્યુકેશન ને ધંધાકીય રીતે લેવામાં આવ્યું છે આખું, અને બિઝનેસ બનાવ્યો છે. દર વર્ષે ફી વધારો બેન, દર વર્ષે ફી વધારો આવે એટલે વાનવાળા એની ફી વધારે, બધી જ જગ્યાએ. પણ છોકરાઓની સેફટી શું છે એનો કોઈ ખ્યાલ રાખતું નથી. અમારા બી બાળકો સ્કૂલે જાય છે બેન, એવું નથી જતા. સમજી લેજો કે વાનની અંદર તમે જુઓ કે ભાઈ એને સ્કૂલ વેન છે તો દર વર્ષે એનું ચેકઅપ થવું જોઈએ, અથવા તો એની કેટેગરી કે એને જે A, B, C કેટેગરીમાં તમે વહેંચો કે ભાઈ આ વાન A કેટેગરીની છે, B કેટેગરીની છે, તો આ વાલીઓને ખબર પડે કે તમારા બાળકોને અમારે આ વાનમાં મૂકવા કે ના મૂકવા. બધાની મિલીભગત છે, કમિશન ખોરી છે, એના હિસાબે જ આ બધું ચાલે છે. અને મારું બાળક પણ અત્યારે 8 વર્ષનો છે, એનું શું ભવિષ્ય? હવે એનું જીવ જોખમમાં જાય કે ગમે તે, સરકાર તો કોઈ જવાબ નહીં, અને કદાચ જીવ જોખમમાં જાય તો 2 લાખ 1 લાખ આપીને છૂટી જાય છે. પ્રાઇવેટીકરણ હોવાને કારણે આજે ખાનગી સ્કૂલોના માલિકો જે ટેક્સી વાહન છે જે બાળકોને લઈ જવા અવર જવર કરતા હોય એ બાળકોને ટેક્સી બાંધે, ટેક્સીની અંદર પણ કમિશન લેતા હોય છે. આજે સ્કૂલ યુનિફોર્મની અંદર પણ કમિશન હોય છે. હરેક જગ્યાએ કમિશન રાજ ચાલે છે અને વાલીઓ એ પ્રત્યે કોઈ કુશળતા બતાવતા નથી અને વાલીનું કોઈ સંગઠન નથી. એ સંગઠન નહીં હોવાના કારણે આજે ખાનગીકરણ થઈ ગયું છે અને મસ્ત મોટી ફી લેવામાં આવે છે અને જેમ ફાવે એમ વાનની અંદર છોકરા ભરી દેવામાં આવે છે ઘેટા બકરાની જેમ, અને આરટીઓ તદ્દન મૌન છે. સુરત શહેરની જનતાએ જોયું છે કે નાના નાના બાળકોના મોત થતા જોયા છે, એક્સિડન્ટ થતા અમે જોયા છે. તો તંત્રને અને સરકારને હું એક નિવેદન કરીશ કે જે BRT બસ છે
એની એક અલગ પ્રકારની સુવિધા આપવામાં આવે કે વરાછા હોય, મોટા વરાછા હોય, અમારું પર્વત પાટિયા હોય, ત્યાં સ્પેશિયલ જે તે સ્કૂલ હોય એના માટે ખાલી સ્કૂલના બાળકોને બેસવા દેવામાં આવે. એવી જો સુવિધા આપવામાં આવે તો મને લાગે છે કે આવાવાળા સમયમાં આ વાહન અને રિક્ષામાંથી મુક્તિ મળશે. આ લોકો ફૂલે ફૂલ ભરતા હોય, રોંગ સાઈડમાં હાલતા હોય, એટલે ગમે ત્યાં ઊભી રાખે, પાછળથી વાહન ભટકાઈ જાય, એ કોઈ જોવે નહીં કે પાછળ વાહન આવતો હોય, એટલી તકલીફ છે. અને વાત સાચી છે ભાઈ, ક્યાંક વાહન પાછળથી આવતું હોય ભટકાઈ જાય, ક્યાંક વાહન ઉલટું પડી જાય, ક્યાંક પલટી મારી જાય. બાળકોથી ભરેલા આ વાહનોની અંદર જ્યારે જે પણ ભૂલ હોય એ ડ્રાઈવરની હોય કે પછી સામેવાળાની હોય કે અન્ય ગાડીની હોય, પણ ભોગ તો બને છે બાળકો. જે રીતે સુરત ખાતે લોકો સ્પષ્ટ માંગ મૂકી રહ્યા છે કે ભાઈ એક બસ કરવી જોઈએ અને માત્ર બાળકો જેમાં બેસવા જોઈએ, એવી પણ સુવિધા ક્યાંક સરકાર તરફથી લોકો આશા રાખી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. આવતીકાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.